હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અત્યારે જો હું સવારે તો શું બપોરે ઉઠી અને નાસ્તો કર્યો ને હવે નાઈને ફ્રેશ થઈને મિશ્રીને સ્કૂલ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે મને લાગ્યું કે પહેલાંથી જ વિડીયો સ્ટાર્ટ કરું, એટલે અત્યારે થોડો ટાઈમ હતો તો મેં કીધું વિડીયો ચાલુ કરી દઉં. બાકી ઘણી વખત એવું થાય એટલો બધો ટાઈમ ના હોય ને તો પહેલાં જલ્દી એને લેવા જવાનું ને એ બધું થાય, પછી એ બધું વિડીયો ન થાય. ને આજે તો વેધર સારું છે, થોડું સની છે એટલે. બાકી હમણાં તો ઠંડી તો હોય જ છે, સાંજ પડે એટલે બહુ ઠંડી થઈ જાય. આ રહ્યો એકદમ તડકો છે, એટલે તડકામાં ઊભા રહીને ત્યારે સારું લાગે, બાકી તો ઠંડી જ લાગે. છાયામાં ઊભા હોય ને તો ઠંડો પવન જ આવે. એટલે ચલો ચાવી લઈ લઉં અને જાઉં મિશ્રીને લેવા માટે. અહીંયા મિશ્રીને સ્કૂલ લેવા આવી હતી તો આ એક ઘર છે ને એ લોકોએ અહીંયા બારે આવી રીતે બુક સેલ્ફ બનાવ્યું છે. હા, એટલે લેવાનું પછી રિટર્ન કરવું પડે. રીડ કરીને રિટર્ન કરી દેવાનું. નહીં, એનું નથી મિશ્રી, ઘરનું. આ અહીંયા લખેલું જો સ્ટ્રીટ લાઇબ્રેરી એવું કંઈક. પણ એનું કઈ ચલો જાય હવે. મોડું થાય. તમારે તો ઓલરેડી આપે જ ને લાઇબ્રેરીમાં. અહીંયા લખ્યું જો હેપી રીડિંગ ફાઇન્ડ અસ ઓન ધ હાઇટ્સ લિટલ લાઇબ્રેરી, એવી રીતે. સારો કોન્સેપ્ટ આજે છે. મોડું થઈ ગયું. હા, એ આની ફ્રેન્ડને મળવા માટે થઈને રોતી આવી મને કે હાલ જલ્દી એના મમ્મીને મળવા માટે. કેમ? એટલે એને મળ્યા, એની મમ્મી જોડે વાત કરી, આ છોકરા રમવા લઈ ગયા એટલે મોડું થયું. હવે જઈએ ઘરે. એમાં એ રસ્તો ગોટે ચડી ગયા. એના મમ્મી જોડે વાત કરતા કરતા મને લાગ્યું મેં જ્યાં કાર પાર્ક કરી છે ને ત્યાંથી ત્યાં જવાતું હશે, પણ ત્યાંથી નહોતું જવાતું. એટલા માટે ફરી પાછા રિટર્ન થયા ને ત્યારે આ પેલી લિટલ લાઇબ્રેરી વાળું બોક્સ દેખાઈ ગયું. એવું? હા હા, પણ આપણે આ સાઈડ નથી આવતા ને, હું તો બીજી સાઈડ પાર્ક કરું છું. એટલે આ એવું હોય કે સ્કૂલ હોય ને એની ફરતે બધી બાજુ પાર્ક થાય, અને સ્કૂલના 4-5 ગેટ છે. બહુ મોટી સ્કૂલ છે ને એટલા માટે. હા, એટલે બધી સાઈડથી બધા પેરેન્ટ્સ અલગ અલગ સાઈડ કાર પાર્ક કરતા હોય, એટલે જનરલી બધા જલ્દીથી મળીએ નહીં. એટલે મિશ્રીને એક ફ્રેન્ડ બની ગઈ છે અહીંયા, આપણે ઇન્ડિયન જ છે. તો એના મમ્મી આવતા હશે હમણાં લેવા અમુક દિવસ, એટલે એને મળવા માટે થઈને મને કે હાલ તું જલ્દી એને મળી લે. પણ જ્યારે સ્કૂલ હોલિડેઝને હોય ને ત્યારે છોકરાઓને પ્લે ડેટ કરવી હોય, એટલે પાર્કમાં કે મળીએ, પછી કંઈ ફૂડ કે એવું ખાવા જાય કેવી રીતે ગમે તો કાં ઘરેથી લઈને જાય. અહીંયા પાછું ધ્યાન રાખવું પડે, બધા છોકરાઓને એલર્જી બહુ હોય. એણે 3 છોકરાઓ છે, એણે કીધું કે મારા છોકરાઓને હું એકલા ના મૂકું, એને એલર્જી છે બધી અમુક વસ્તુની. એટલે મારી ફ્રેન્ડ છે ને એને મોસ્ટ કોમન એલર્જી છે નટ્સની. ઓકે, મેં કીધું અમારે આના મિશ્રીને એલર્જી તો નથી, પણ અમે નોનવેજ નથી ખાતા, ખાલી વેજીટેરિયન છીએ આપણે. અહીંયા તો બધા ખાતા હોય ને એટલા માટે. વેજીટેરિયન ખાઈ શકે ચિકન, પણ એનું મીનિંગ કે ખાય નહીં. એવું ના હોય, વેજીટેરિયનમાં ના આવે ચિકન, એ નોન વેજીટેરિયનમાં જ આવે. અને અમુક કોમ્યુનિટીવાળાને અમુક ખાતા હોય, એટલે ખાલી આ મિશ્રી જ્યારે પણ પાર્ટીમાં કેમ જાય ને ત્યારે હું એ લોકોને ખાલી ઇન્ફોર્મ કરી દઉં કે એને કોઈ એલર્જી નથી, પણ વેજીટેરિયન છે. પછી પાર્ટીમાં શું ખાવું કે પાર્ટીમાં? અમોલા રોલ ખાલી ચિપ્સ આવે. એવરી ઓઝી પાર્ટી અમે જાય ને તો ચિકન નગેટ્સ તો હોય જ, એટલે મારું સેપરેટ હોય બધા. હા, મિશ્રી એક જ હોય મોસ્ટલી તો. એટલે શું આપે, પેલી ફ્રેન્ચ ફ્રાઈઝ આપે અને વેજ સ્પ્રિંગ રોલ એવું આપી દે. અને થોડુંક સોસ.
ટમાટર હા ને જ્યુસ કેવું આપી દે ને કેક તો હોય જ બર્થડે માં કે એમ જાય એટલે ચલો હવે ફાઇનલી કાર પાસે પહોંચી ગયા છીએ તો જાય ઘરે મિસરીન સ્કૂલેથી લઈને આવી હવે અમે બંને પહોંચી ગયા ઘરે બેગ અહીંયા મૂકીને બેન તો હેન્ડવોશ કરીને બેસી ગયા આજે તો પાછું પિયાનો ક્લાસ છે કે એટલે થોડી વાર જોઈ લે પછી હવે નાઈને તૈયાર થઈ જા ને હું કંઈક રસોઈનું તૈયારી કરું શું બનાવું રોજ રોજ આજે આપણી પાસે ચીઝ છે ને તો આમાં લગાડું એમાં તો બહુ સરસ થાય ઓલા મોનેકો જેવા બિસ્કિટ છે આ એના ઉપર તો પેલું આ ચેક્સ એવું કંઈક નામ છે પણ આના ઉપર તો ઓલું કરી શકી ટોમેટો ને કેપ્સિકમ ને નાના નાના કટ કરી ઉપર મૂકી પછી ચીઝ મૂકીને ખાઈ સરસ લાગે ખાલી ચીઝ પણ એ ઓલો આખો હશે સ્લેબ જેવું એક હું તને ગ્રેટ કરી દઉં ચીઝ સ્લાઈસ છે પણ એ ઓલું છે ખમણેલું નહીં હોય સ્લાઈસ મૂકીશ ચીઝ ક્રેકર્સ જેવું તો લઈ જા બિસ્કિટ ઉપર ચીઝ મૂકીશ કટકા કરીને એમ ઓલા આપણે કયો ફ્લાઇટમાં આપે તો ખાતી ને બહુ ભાવતું ને ચીઝ ક્રેકર્સ પાછું ખબર નહીં કેમ હાથ ધોયા પાછા કાંઈ વાંધો નહીં એ તો સારું ને જાઓ હાલ ખાઈ લ્યો હું કંઈક રસોઈનું વિચારું કુશલ આવી ગયા ને જમવાય બેસી ગયા તમે થોડુંક ઇઝી કરી નાખ્યું મારા માટે મેન્યુ નક્કી કરી દીધું ને એટલે સરસ છે બહુ મસ્તીના તીખા છે થોડા એ તો ઓલી મરચી નાખી એટલે આપણામાં મિશ્રીને કાઢીને પછી મરચી નાખી મેં મન ભાવે એવા જ કર્યા છે ચાય આવ્યા ત્યાં આમાં પૌવા બનાવતા શું વાર લાગે એટલે ચાય બની ગયો તો રેડી એટલે આવીને સીધા બેસી જ ગયા પૌવા ચા ચાય જોરદાર હાલો જમી લઈએ હાલો જમી લઈ આ બેન શું કરે છે જા હવે જલ્દી હાલો નાઈને તૈયાર થાવ પછી જવાનું જ પિયાનો ક્લાસ એ તારો આવીને જમજે વન બાય ઓકે હા શું જમીન પાછા શું કરવા માંડ્યા એ થોડાક પૌવા માપે બન્યા હતા ને હા એટલે એવો કર્યો એવોકાડોનું શું મેશ કર્યું હા એમાં ટોમેટો નાખ્યો આને કઈ ઓનિયન તો હાલે નહીં હા નાચો ચિપ્સ સાથે સોલ્ટ ને બ્લેક પેપર ને જે નાખવું હોય મન ના ભાવે એવોકાડો કુશલને ના ભાવે મને પહેલા ના ભાવતું પણ અહીંયા આવીને કેવો ટેસ્ટ ડેવલપ થઈ ગયો પણ આમાં કઈ એટલો ટેસ્ટ ના હોય બટરી ફ્રૂટ હોય આને હવે તો ઇન્ડિયામાં મળવા માંડ્યા પણ લગભગ બહુ મોંઘા મળે એવું છે આને કઈ 250 ના 2 ને એવું મળે એમાં બગડેલું નીકળે તો ગયું ફ્રીજમાં રાખેલા મળે પાછો ઠળિયો કેવડો હોય અંદર આવડો ઠળિયો હોય એ તા 2 છે હોય એટલે હા પણ તોય એક હોય એટલે તોય કેવડો ઠળિયો થાય એમાં મને ભાવે એવોકાડો હા ઓલી કોર્ન ચિપ્સ આવે ને એની સાથે ભાવે છે મને મિશ્રીને હા અમને બેયને જો કે મેક્સિકન ફૂડ એ ભાવે એટલે આ સારું એક રીતે હેલ્ધી હોય એટલે વાંધો ના આવે પણ ટેસ્ટ જેમ ભાવે એમ ભાવે કારણ કે આ તો હેલ્ધી છે અને કોર્ન ચિપ્સ છે એ 3.5 સ્ટાર એટલે એ સારી જ કહેવાય હા અમુક તો સાવ 0.5 સ્ટાર હોય છે ઈ આ મારા કામનું બધું 0.5 સ્ટાર હોય ને બાલાજી વેફર ને એ બધું બિસ્કિટ ને બધું. હા બિસ્કિટ ને એ મારા કામનું બધું મને તી કઈ ના આવે મને એમ લાગે હું વેજીટેરિયન છું ને એટલે મને આવું બધું ભાવે તો આપણે વેજીટેરિયન જ છીએ તો આપણને ભાવે ને એવું ટમેટો મીઠું તો આપણે 3 જ છીએ અહીંયા તો 3 જ હોય ને હાલો આમાં નાખી દઈ લેમન જ્યુસ સોલ્ટ ને બ્લેક પેપર હા લેવા ગઈ પેપર નહીં ના એનો એ જ વાંધો હોય નહીં તો આમાં ઓનિયન નાખી શકી પાર્સલે નાખે ઓલા કહો હા કોથમીર જેવું નોન સ્ટોપ કેજો આજે વેધર સારું છે હા એ બસ બસ એને લીંબુ ભાવે ને એટલે એને તો કંટ્રોલ કરવો પડે ન કરી તો નાખ્યું નાખ્યું લાવ નાખી દઉં
હવે બસ જો ફ્રી થઈ ગઈ બધું કામ કરીને, અને કુશલ લઈને ગયા છે મિશ્રીને મ્યુઝિક ક્લાસ. તો હમણાં આવે એટલે પૂછીએ કે નેક્સ્ટ વીક તો અમે થર્સડે અમે અહીંયા નહીં હોય, કેમ કે અમે વેનસડે નીકળવાના છીએ, ફરવા જઈએ છીએ ને, તો એટલા માટે નેક્સ્ટ થર્સડે તો એ મ્યુઝિક ક્લાસ નહીં જઈ શકે. તો એ લોકો એવી રીતે કરી દે કે જ્યારે તમે અવેલેબલ હોય ને એમાં એ ટાઈમ, એને જે ટાઈમ અનુકૂળ હોય કે જે એની પાસે અવેલેબલ હોય એ આપણને કરી દે કે એ ટાઈમે તમે આવજો. એટલે હમણાં કુશલ આવે એટલે આપણે પૂછીએ કે આ દિવસે એને ટાઈમ સેટ કરી દીધો. મંડે ટ્યુઝડે તો અમે અહીંયા જ છીએ, તો મંડે અથવા ટ્યુઝડેમાંથી કયો દિવસ અને કયો ટાઈમ સિલેક્ટ કર્યો છે. હમણાં આવે એટલે પૂછીએ. એને મને લાગે થોડી વાત કરશે એટલે વાર લાગશે. આવી ગયા મ્યુઝિક ક્લાસમાંથી. મિશ્રી તો હાફે છે, દોડતા દોડતા આવ્યા લાગે બે. હા, શ્વાસ ચડી ગયો એટલું દોડતા લાગે. પણ હવે એને ના પહોંચીએ આપણે. જો હું એક્સપ્લેન કરું. મ્યુઝિક ટીચર ઘરે, અહીંયા અમારું ઘર, ડેડીમાં બેગ પાસે, હું અહીંયા આવું મમ્મી પાસે. હા, શું નક્કી કરીએ વા નેક્સ્ટ વીકનું? કયા દિવસનું કર્યું? ટ્યુઝડે 5:30 વાગે. ઓકે, 5:05. તો આપણે જઈએ એના આગલા દિવસે સાંજે. કાંઈ નહીં, પૂરું થઈ જાય. સોમવારે એને સ્વિમિંગ ક્લાસ છે, મંગળવાર મ્યુઝિક. હા, બુધવાર નીકળવાનું. પછી ક્યાંક જવાનું. હા, હવેથી આજે પ્રેક્ટિસ કરવા લાગો. હાલો, તો આજે પ્રેક્ટિસ કરવાની જ છે. નો શું નો? રોજ એક વીક કઈ નહીં કરવાનું. રોજ 15 મિનિટ કરે ને તોય હાલે. ખુશ પર સરખું થાય ને તોય. નહીં, હાફ એન અવર તો મિનિમમ જોઈએ, અડધી કલાક. એ તો જેટલી વાર તો હું આમ વગાડું, અડધી કલાક. હા, એમ કરતો પછી અડધી કલાક આમ થઈ ગાલ ઉપર. સ્લો મોશનમાં આવે કેમ? હે, સ્લો મોશનમાં. શું કહેવાય, આજે તો કઈ પ્લાન નહીં, હજી એક દિવસ બધાને બાકી છે. હા, મારે છે આજે એક દિવસ, તમારે કાલે સવારે. પછી હોલીડેઝ અને ભૂખ લાગી મને તો તો જમી લે હવે. લ્યો અત્યારમાં. કાલે જ તમે ઓલા શું જમીને અહીં લાંબા થયા હતા, નસકોરા બોલાવતા હતા. મિશ્રી બેન હવે દોડી દોડીને આવ્યા એટલે ભૂખ લાગી ગઈ છે, જમવા બેઠા છે. એને બાકી હતું જમવાનું. અને હવે બધા કેવું વીક પૂરું થવા આવે ને એટલે બધા થોડા થોડા થાકવા લાગ્યા છે. કાલે એક દિવસ છે મિશ્રી નહીં, પછી તો સ્કૂલ હોલિડેઝ છે 2 વીક. આ ટર્મ 3 પૂરું થશે એટલે 2 વીકનું સ્કૂલ હોલિડેઝ, પછી ટર્મ 4 પછી ચાલુ થશે. કેમ? કાલે એક દિવસ છે એટલે શાંતિ ને પછી તો મિશ્રી. અને કાલે આઈ થિંક એટલું ભણવાનું નહીં હોય ને, શાંતિ હશે કે. ચલો જમી લે તું. અને આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.